ગણેશાય નમઃ. હર હર મહાદેવ. આજના આધુનિક યુગમાં દરેક ઘરે ચશ્મા લાગી ગયા છે. તમે જ્યાં જુઓ ત્યાં ચશ્મા પહેરેલા વ્યક્તિઓ જોવા મળે છે. દરેક વ્યક્તિને આંખના ચશ્મા હોય છે, નંબર આવી ગયેલા હોય છે. એટલા માટે પ્રાચીન સમયમાં અગ્નિ પુરાણમાં એક મંત્ર આપેલો છે, ચાક્ષુષી વિદ્યા તરીકે ઓળખાય છે, જેના દ્વારા તમે આંખના ચશ્મા ઉતારી શકો છો, આંખનું તેજ વધારી શકો છો. આ સૂર્યદેવની પ્રાર્થના કરે છે આ મંત્ર, અને આ મંત્રમાં સૂર્યદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સૂર્યદેવની ઉપાસનાથી તમે આંખનું તેજ વધારી શકો છો, અને આ મંત્રનો તમે જેટલો બની શકે એટલો વધારે જાપ કરશો તો તમારા આંખના ચશ્મા પણ ઉતરી જશે, એવું અગ્નિ પુરાણમાં વર્ણન કરવામાં આવેલું છે. મંત્ર આ પ્રકારે છે: ઓમ અસ્યા ચાક્ષુષી વિદ્યાયા અહિર્બુધન્ય ઋષિ ગાયત્રી છંદઃ સૂર્યો દેવતા ચક્ષુરોગ નિવૃત્તે વિનિયોગ. ઓમ ચક્ષુઃ તેજઃ સ્થિરો ભવ મામ પાહિ પાહિ ત્વરિતમ ચક્ષુરોગાન સમય સમય મમ જાતરૂપમ તેજો દર્શય દર્શય યથા અહમ અંધો નશ્યામ તથા કલ્પે કલ્પે કલ્યાણમ કુરુ કુરુ યાની મમ પૂર્વજન્મોપાર્જિતાની ચક્ષુઃ પ્રતિરોધક દુષ્કૃતાની સર્વાણી નિર્મૂલ્ય. ઓમ નમઃ ચક્ષુસ્તેજો દાત્રે દિવ્યાય ભાસ્કરાય. ઓમ નમઃ કરુણાકરાય મૃતાય. ઓમ નમઃ સૂર્યાય ક્ષિતેજ નમઃ ખૈચરાય નમઃ મહતે નમઃ રજસે નમઃ તમસે નમઃ સ્તોમ સદગમય તમસોમ જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય ઉષ્ણો ભગવાન શુચિરૂપ હંસો ભગવાન શુચિરપતિરૂપ. ઇમામ ચાક્ષુષીમતી વિદ્યામ બ્રાહ્મણો નિત્યમધીતે ન તસ્યાક્ષિરોગો ભવતી ન તસ્ય કુલ્યંદો ભવતી અષ્ટો બ્રાહ્મણાન સમયગ ગ્રહયત્વા વિદ્યાસિદ્ધિર ભવતી. ઓમ નમો ભગવતે આદિત્યાય અહોવાહની સ્વાહા. શ્રી કૃષ્ણ યજુર્વેદ્યા ચક્ષુષી વિદ્યા સંપૂર્ણ. આ મંત્ર અગ્નિ પુરાણમાંથી લેવામાં આવ્યો છે, અને આ મંત્રનો વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે તમે સવારના સૂર્યદેવને જ્યારે પાણી ચડાવો છો, એટલે કે અર્ઘ આપો છો, ત્યારે તમે આ મંત્રનો જાપ કરી અને તમે પાણી ચડાવશો તો વિશેષ ફળ મળશે, અને સૂર્યદેવની તમારા ઉપર કૃપા થશે. સૂર્યદેવ પ્રત્યક્ષ દેવતા છે, એટલે એમની પૂજા કરવાથી તમને પ્રત્યક્ષ તાત્કાલિક ફળ પ્રાપ્ત થાય છે. અને આ મંત્રનો એટલો મહિમા છે કે તમારા આંખનું તેજ જલ્દીથી વધશે, એનો મહિમા અગ્નિપુરાણમાં આપેલો છે. વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે તમે આના 5, 7, 11 એવી રીતના મંત્ર જાપ કરી શકો છો, અથવા તમે સાંભળી પણ શકો છો. સાંભળવાથી પણ તમને ફાયદો થશે. અગ્નિપુરાણમાં આ મંત્ર વિશે એવું કહેવામાં આવ્યું છે કે આ મંત્ર કોઈ પણ 8 બ્રાહ્મણ સમાન ગુણવાળા વ્યક્તિઓને કહેવાથી અથવા નિત્ય પાઠ કરવાથી તમારા કુળમાં કોઈ પણ આંધળું વ્યક્તિ જન્મ લેતું નથી.